અરે પણ તમે કોણ છો અને આમ મારી સામે આવીને કેમ ઊભા રહી ગયા છો? બેન, હું કોણ છું એ બધી વાત છોડો. તમે પહેલા મને એમ કહો કે આજે તમારી સગાઈ ગિરીશભાઈ સાથે થવાની છે ને? પણ તમને કેવી રીતે આ વાતની ખબર? એ બધું હું તમને પછી કહીશ. પહેલા તમે આ બાળકને પકડો. અરે પણ તું આ બાળકને મારા હાથમાં શું કામ આપીને જાય છે? લે બેન, તમારી સગાઈ જે ગિરીશની સાથે થઈ રહી છે ને, એ ગિરીશની હું બેન છું. પણ તું એમ કહે છે કે તું ગિરીશની બેન છે, પણ ગિરીશ તો એમ કહેતા હતા કે મારી આગળ પાછળ કોઈ નથી. બેન, 4 વર્ષ પહેલા મેં ભાગીને લગ્ન કર્યા હતા. એ વાત મારા ભાઈને ન ગમી એટલે એમણે મારી સાથેના બધા સંબંધો તોડી નાખ્યા. એમના માટે તો હું મરી ગઈ છું. નસીબ જોગે મારો પતિ દારૂડિયો છે, જુગારી છે. કંટાળી ગઈ છું એનાથી. એ મને ખૂબ જ મારે છે, મને હેરાન કરે છે. અને કદાચ હું આ બધી વાતથી કંટાળીને આત્મહત્યા પણ કરી લઈશ. એટલે જો હું મરી જાઉં ને પછી મારો દીકરો રજડી ન જાય ને, એ માટે મારા દીકરાને હું તમને સોંપું છું. તમે એને મારા ભાઈના ઘરે લઈ જજો અને તમે એને સાચવજો. અરે પણ આ તો તું જબરજસ્તી તારા છોકરાને મને સોંપે છે. આવું ન ચાલે. તું લઈ લે આને. નહીં બેન, હું તમારા પગે પડું છું. તમે મહેરબાની કરીને મારા બાળકને સાચવજો. અરે પણ આવી રીતે ન હોય. તું તારા બાળકને લઈ જા. અરે મારે ગિરીશ સાથે આ બાબતે કોઈ વાત નથી થઈ. લે અરે મારી વાત તો સાંભળ. અરે મારી વાત તો સાંભળ. શું જરૂર હતી તમારે આ બાળકને અહીંયા લાવવાની? એને પાછું ન આપી દેવાય? તો હું શું કરું? અરે પરાણે મને આ બાળકને સોંપીને જતી રહી, તો હું આ બાળકને રસ્તા ઉપર રઝળતો મૂકીને આવી જાઉં? અરે નહીં બેટા, નહીં. તો દોડીને એની પાછળ જઈને આપી દેવાય. રાધાબેન, તમને ખબર છે વર્ષ પછી તમારી સગાઈ ગોઠવાઈ રહી છે અને આના લીધે કેન્સલ થશે તો? અરે મને પણ ખબર છે કે આ બાળક મારા જીવનનું ગ્રહણ બની શકે એમ છે, પણ હું શું કરું? કદાચ મારી જગ્યાએ તું હોત તો તું શું કરત? ગીતા, જે થયું એ જવા દે. મને ગિરીશ પર પૂરો વિશ્વાસ છે કે એ આ બાળકને અપનાવી લેશે. નહીં બેટા, નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો, બેસો. અરે નહીં ગિરીશ, આ એ જ બાળક છે જે બાળકને એક બાઈ પરાણે મારા હાથમાં પકડાવીને લઈ ગઈ છે. પછી કરી હું આને ઘોડિયામાં બેસાડી આવું. અરે નહીં બેટા, નહીં નહીં નહીં. બોલો, શું કહેતા હતા તમે? રાધા, એ બાળકને હું નહીં અપનાવું. અરે પણ આ તમે કેવી વાત કરો છો? રાધા, હું નિસંતાન છું અને હું તારી સાથે એ શરતે લગ્ન કરી રહ્યો છું કે તું પણ નિસંતાન છે. ગિરીશ, તમને ખબર છે કે આ બાળક કોનું છે? તમારી સગી બેન મીરાનું. રાધા, તો પછી હું આ બાળકને કોઈ કાળે નહીં અપનાવું, કારણ કે મારી બેને ભાગીને લગ્ન કર્યા છે, એ પણ એક આવારા અને નકામા છોકરા સાથે.
અરે ગિરીશ, તમે તમારી બેન અને એના દીકરા વિશે આવું કેમ વિચારો છો? અરે આ બધું બન્યું એમાં એના દીકરાનો શું વાંક છે? રાધા, તારે મારી સાથે લગ્ન કરવા હોય ને તો આ બાળકને તારે છોડવું જ પડશે. હું તારા જવાબની રાહ જોઈશ. ફક્ત 1 અઠવાડિયામાં મને જવાબ આપજે. શું? ખાલી 1 જ અઠવાડિયું? હવે મારી પાસે સમય નથી. આ 1 મહિના પછી હું અમેરિકા જવાનો છું અને અમેરિકા ગયા પહેલા હું લગ્ન કરી લેવા માંગુ છું. માટે હું તારા જવાબની રાહ જોઈશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગિરીશ, બસ ને, જોયું ને, મેં કીધું હતું એવું જ થયું ને. તમે કેમ નથી સમજતા? આ બાળક તમારા રસ્તાનો પથ્થર છે, પથ્થર. અને એ પથ્થરને તમારે હટાવવો જ પડશે. બસ હવે બહુ થયું, તમે રહેવા દો. હવે આ બાળકને હું જ અનાથ આશ્રમમાં મૂકી આવીશ. આ બાળકની વ્યવસ્થા હું જાતે જ કરી લઈશ. અરે ગીતા, પણ બેન, તારે હવે આ બાળકનું શું કરવાનું છે? 1 મિનિટ, તમે આને થોડી વાર તમારા ઘરે રમવા લઈ જાઓ. હા, એવું લાગે તો મને ફોન કરજો, હું લઈ જઈશ. બોલ, શું વાત કરવી છે તારે? તારે હવે આ બાળકનું કંઈ કરવાનું છે કે નહીં? નહીં. હા, તો હવે મારું પણ સાંભળી લે. હું આ બાળકનું નામ અનાથ આશ્રમમાં રજીસ્ટ્રેશન કરાવી આવી છું અને હવે આપણે આ બાળકને ત્યાં જ મૂકવા માટે જવાનું છે. નહીં, હું આ બાળકને કોઈ પણ કાળે અનાથ આશ્રમમાં નહીં મૂકું, એટલે નહીં જ મૂકું. તારે જે કરવું હોય ને એ કર, જા. અરે તમારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નથી? અરે તમને ખબર છે કે તમારી સગાઈ આ બાળકના કારણે અટકી રહી છે અને એક તો આટલા વર્ષો પછી તમારા સગપણની વાત ચાલી છે અને હવે એ પણ બગાડી નાખશો. જો ગીતા, તારે જેટલો ગુસ્સો કરવો હોય એટલો કરી લે. ભલે આ બાળકના લીધે ન તો મારી સગાઈ થાય કે ન તો મારા લગ્ન થાય, મને પોસાશે. અરે તને ખબર છે એની મમ્મીએ કેટલા વિશ્વાસ સાથે એ બાળકને મને સોંપ્યું છે? એટલે હું એ બાળકને અનાથ આશ્રમમાં રઝળતું નહીં મૂકું, એટલે નહીં જ મૂકું. અરે જે બાઈ તમને આ બાળક સોંપીને ગઈ એનો સગો ભાઈ એને અપનાવવા તૈયાર નથી, તો તમને શું દાજે છે આટલું એ બાળકનું? બધી નદીઓના પાણી પીવા લાયક નથી હોતા ગીતા. અમુક સરોવરના પાણી ઝેર જેવા પણ હોય છે. અને બીજી વાત, મારી બેન, ઘણા લોકો પોતાના થઈને પણ પારકા હોય છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ હા છોકરાનો મામો જ જોઈ લે ને. મતલબ તમે નહીં જ સમજો? ના, નહીં સમજો. હું આ દીકરાના સહારે હવે મારી આખી જિંદગી કાઢી નાખીશ. મારે બીજા લગ્ન નથી કરવા એટલે નથી કરવા. અને મને તો એવું લાગે છે કે હામાં એ કુદરતનો કંઈક તો સંકેત છે જ. અરે બેન, મારી વાત તો તું સાંભળ. બસ, આ બાબતે મહેરબાની કરીને મારે હવે કોઈ વાત નથી કરવી. મમ્મી, જય શ્રી કૃષ્ણ. મમ્મી, જય શ્રી કૃષ્ણ. આવી ગયો બેટા, બેસ. આજે કંપનીમાં વહેલી રજા પડી ગઈ કે શું? નહીં મમ્મી, મને રજા નથી મળી, પણ મેં રજા રાખી લીધી છે.
હા, મારા બોસ છે ને એ મને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગે છે. એમની બીજી કંપની ઓસ્ટ્રેલિયામાં છે ને ત્યાં. એટલે તું તું મને છોડીને ઓસ્ટ્રેલિયા જવા માંગે છે? અરે ના મમ્મી ના, આ તમે કેવી વાત કરો છો? અને આમ પણ હું તમને છોડીને ઓસ્ટ્રેલિયા નથી જવાનો. પણ હા, એક વખત ઓસ્ટ્રેલિયા જઈને હું સેટલ થઈ જઈશ ને, પછી તમને પણ લઈ જઈશ મારી સાથે ઓસ્ટ્રેલિયામાં. મમ્મી તમને ખબર છે, મારો પગાર ઓસ્ટ્રેલિયામાં જઈને 3 ગણો વધી જવાનો છે. એટલે કે પૂરેપૂરો 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા આવશે મારી પાસે. પછી આપણને રૂપિયાની કોઈ જગવડ નહીં પડે. આપણે ખૂબ જ સુખી થઈ જઈશું મમ્મી. કઈ વાંધો નહીં બેટા, તારી ખુશીમાં મારી ખુશી છે. તારે ઓસ્ટ્રેલિયા જવું જ છે તો તું જા, હું તને નહીં રોકું. બસ. મમ્મી, હું તમારી રજા લેવા જ આવ્યો હતો. મને ઓસ્ટ્રેલિયા જવાની રજા આપો. અને હા, હું ઓસ્ટ્રેલિયા જઈને જેવો સેટ થઈ જઈશ ને, એટલે 5-6 મહિનાની અંદર તમને પણ ઓસ્ટ્રેલિયા લઈ જઈશ. હા, ભલે બેટા, તું શાંતિથી જા અને મારી ચિંતા નહીં કરતો. તો તારું ભવિષ્ય સુધરતું હોય ને તો મારે બીજું કંઈ જ નથી વિચારવું. થેન્ક યુ મમ્મી. રવિ, હા આપણે ઓસ્ટ્રેલિયા આવ્યા ને 1 વર્ષ થઈ ગયું, ખબરેય ના પડી. હા યાર, તારી વાત એકદમ સાચી છે. આપણે અહીંયા આવ્યા ને 1 વર્ષ થઈ ગયું, પણ એમ છતાંય ખબર જ ના પડી. અરે યાર રવિ, પેલી ઓસ્ટ્રેલિયન છોકરી રવિ સાથે જે ચક્કર ચલાવ્યો હતો એનું શું થયું? અરે આવતા મહિને જ લગ્ન કરી રહ્યો છું. અને હા, તમને બેવને અત્યારથી જ ઇન્વાઇટ કરી રહ્યો છું. બે આવજો. હા, અરે વાહ, શું વાત છે! આ વખતે તે નિશાના પર લાગી ગયું. બેન, લેવા તમારી ચિઠ્ઠી આવી છે. ભલે ભાઈ. ચાલો નીકળો. મમ્મી, હું તમારો દીકરો રવિ. મમ્મી, હું તમને છોડીને ગયો એને 1 વર્ષ થયું. તમને એમ થતું હશે કે રવિ 6 મહિનાનું કહીને ગયો છે, હજુ સુધી મળવા કેમ નથી આવ્યો. પણ એમાં એવું છે મમ્મી કે હું ઓસ્ટ્રેલિયા જતા પહેલા તમને મળવા આવ્યો હતો. ત્યારે ગીતા માસીને પણ મળવા ગયો હતો. ત્યારે ગીતા માસીએ મને એ વાતની પહેલી વાર જાણ કરી કે તમે મારા સગા મમ્મી નથી. તમે મારા પાલક મમ્મી છો. એ વાતની મને એ દિવસે ખબર પડી. મમ્મી, મારું મન થોડું ખીન થઈ ગયું. મને એમ થયું કે જો તમે મારા સગા મમ્મી નથી તો હું શું કામ આટલી બધી ચિંતા કરું. મારે ને તમારે કોઈ સંબંધ નથી તો પછી હું શું કામ તમારી પરવા કરું. મમ્મી એ વાત કરી છે કે તમે મને ઉછેરીને મોટો કર્યો છે. એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. પણ મમ્મી, હવે હું અહીં ઓસ્ટ્રેલિયામાં સેટલ થઈ ગયો છું અને મેં એક છોકરી સાથે લગ્ન પણ કરી લીધા છે. હું
હું મારું જીવન મારી રીતે જીવી રહ્યો છું. તમે પણ તમારી જિંદગી શાંતિથી જીવી લેજો. હવે હવે હું ઇન્ડિયા ક્યારેય પાછો નહીં આવું. તમને તમને થોડુંક દુઃખ લાગશે, પણ તમને ગુમાવ્યાનું મને જરાય દુઃખ નહીં લાગે. કારણ કે તમે મારા મમ્મી નથી. ભગવાન મમ્મી તમને એમ કેમ રાખે, સારું જીવન આપે, બસ એ જ પ્રાર્થના. लिखी दिन रवि. बेटा મને અંદેશો તો હતો જ કે જ્યારે તને ખબર પડશે કે હું તારી સગીમાં નથી, તો તને મારી પ્રત્યે અભાવ આવી જશે. પણ મને એ વાતની ખબર નહોતી કે તું તારી આ માને નિરાધાર છોડીને જતો રહેશે. કઈ વાંધો નહીં બેટા, કુદરતે જે કર્યું એને જે ગમ્યું ને એ બેટા, હું તો તને ઓળખી ગઈ હતી, પણ તું તારી માને ન ઓળખી શક્યો બેટા, ન ઓળખી શક્યો. બેન, તને વધારે મજા ન હોય તો ચાલ, હું તને દવાખાને લઈ જાઉં. ના ભાઈ, થોડો આરામ કરી લઈશ ને એટલે સારું થઈ જશે. પણ બેન, આમ ક્યાં સુધી? ચાલ, આપણે જઈને ડોક્ટરને બતાવી તો જોઈએ. ના ભાઈ, હજુ તો ઘરના બધા કામ પણ બાકી છે. થોડી વાર આરામ કરી લઈશ ને એટલે સારું થઈ જશે. એ મહારાણી ને મહારાજા, વાહ, પગ પર પગ ચડાવીને બેઠા છો. આ બધા ઘરના કામકાજ કોણ તમારો બાપ કરશે? નહીં મમ્મી, આજ સવારથી મારી તબિયત બરાબર નથી લાગતી એટલે હું થોડી વાર આરામ કરતી હતી. આ તારી તબિયત જોતા તો નથી લાગતું કે તું બીમાર હોય, અને આ બધા બહાના કાઢવાના છે ને રેવા દે, સમજી? અને ચૂપચાપ કામે લાગ. અને એ મહારાજા, તને અલગથી કહેવાનું, હા? તારા માટે મુહૂર્ત કઢાવું. ચાલ જા અને કામકાજ કર. પણ મમ્મી, મારે ઓફિસ જવાનો સમય થોડો લેટ છે આજે, એટલે જ હું ઘરે બેઠો છું. લેટ જવાનું હોય ને તો પણ સમયસર જ નીકળવાનું, આ વહેતું પડી જવાનું, સમજો? આ ઘરે બેઠા બેઠા છે ને તારા હાડકા હરામના થઈ ગયા છે. ચાલ ઉભો થા ને નીકળ. હા મમ્મી, હું જાઉં છું. ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. અને મહારાણી, ઊભી થા અને છે ને આ કિચન ના બધા કામ પતાવ, સમજી? બેઠી. ચાલ નીકળ. અને સાંભળ, મારા માટે 1 કપ ગરમા ગરમ મસાલેદાર ચા બનાવ. હે ભગવાન, ત્રાસ છે ત્રાસ.
ભાઈ તું શા માટે રડે છે? મને રડવું આવે છે બેન, આપણા ભાગ્ય પર, આપણી આવી પરિસ્થિતિ ઉપર અને આપણા આવા હાલાત ઉપર. ભાઈ એમાં રડવાનું શું કામ? વિધાતાએ આપણા ભાગ્ય જ આવા લખ્યા છે, તો પછી એમાં આપણે શું કરી શકીએ? મારી બેન, હું આ જગતમાં પહેલી વાર તો નથી થઈ રહ્યું ને. ઘણા સંતાનોની માં પોતાના દીકરા પર આવા અત્યાચાર કરતી જ હોય છે, પણ મને તો એ વિચાર આવે છે કે આપણા મમ્મીને આપણા ઉપર જરાય દયા નહીં આવતી હોય. ભાઈ મમ્મીને જો આપણા પર દયા આવતી હોત ને તો અત્યારે આપણી આવી હાલત ના હોત. મને અત્યારે ખૂબ જ તાવ છે અને તું મારી સેવા ચાકરી કરી રહ્યો છે. મમ્મીને જો દયા આવતી હોત ને તો તારી જગ્યા પર એ અત્યારે મારી સંભાળ લઈ રહ્યા હોત. કદાચ એવું હોત મારી બેન, તો આપણે બહુ જ કિસ્મત વાળા કહેવાય. માનો પ્રેમ મેળવવો તો સંતાન માટે સૌભાગ્યની વાત કહેવાય. આપણા પપ્પા જતા રહ્યા, આપણને બંનેને મમ્મીના હવાલે છોડતા ગયા. ભાઈ અત્યારે તું આ બધી વાત રહેવા દે અને જા તું તારું કામ કર. મમ્મી તને અહીંયા જોઈ જશે ને તો ખોટી મગજમારી થશે, પાછી બોલાચાલી થશે. એટલે તું જા અને હું આરામ કરું. જે થવું હોય તે થાય પ્રિયા. આમ પણ હું તારો ભાઈ છું. આવી પરિસ્થિતિમાં હું તને છોડીને કેવી રીતે જઈ શકું? મમ્મીને ભલે આપણા પ્રત્યે જરાય ભાવના ના હોય, પણ મને મારી બેન પ્રત્યે છે. પણ ભાઈ પ્લીઝ તું અહીંયાથી જા. મમ્મી તને અહીંયા જોઈ જશે ને તો એ તને મારશે અને હું એ જોઈ નહીં શકું, અને મને મારશે તો તું નહીં જોઈ શકે. એટલે તને મારા સમજે, તું જા હવે અહીંયાથી. ઠીક છે બેન, તે મને તારા સમ આપ્યા છે ને એટલે હું જાઉં છું. નકર આવી હાલતમાં હું તને છોડીને ન જાઉં. જય પ્રિયા, જય. હા મમ્મી. બોલો મમ્મી. આ તમે બંને રૂમમાં બેઠા બેઠા શું કરતા હતા? આ ઘરના કામકાજ કોણ કરશે? તમારો બાપ? ચલો કામે લાગી જાઓ. મમ્મી, તમે પ્રિયાની આ હાલત તો જુઓ. એ બિચારીને કેટલો તાવ છે. આવી હાલતમાં એ ઘરના કામ કેવી રીતે કરશે મમ્મી? મમ્મી, તમે અમારા ઉપર થોડી તો દયા રાખો. આ દયાને દયા ખાવાનું કે છે? સાલા કામચોર. મમ્મી તમે ભાઈને શું કામ મારો છો? ગુનો તો મેં કર્યો છે, વાઘ મારો છે,
તો તમે ભાઈને શું કામ સજા આપો છો? એકબીજા પર એટલી બધી લાગણી આવી ગઈ, કામચોરો. અને આમ પણ છે ને, હું તમારા બંનેથી કંટાળી ગઈ છું. એક કામ કરો, ચલો હમણાં ને હમણાં મારા ઘરની બહાર નીકળો. રોડ પર રહો, રસ્તે રજડો કે પછી ભીખ માંગીને ખાઓ, પણ આ ઘરમાં રહેવાનું નથી. નહીં મમ્મી, નહીં, તમે આવું ના કરો. હવે આ પરિસ્થિતિમાં અમે ક્યાં જઈશું મમ્મી? એ તમારે વિચારવાનું, પણ હવે મારા ઘરની બહાર નીકળો. મને તમારા બેમાંથી એકેયનું ડાચું નથી જોવું. નહીં મમ્મી, મમ્મી મારી વાત તો સાંભળો મમ્મી. નીકળો મમ્મી, નીકળો મમ્મી. એ રડવાનું બંધ કરો ને ઊભા થાઓ. સુધીર, તમે લોકો અહીંયા ક્યારે આવ્યા? શું કીધું? કે અમે લોકો અહીંયા ક્યારે આવ્યા એમ? જ્યારે તું પોતાના સંતાનોને ધક્કા મારીને ઘરની બહાર કાઢતી હતી ને ત્યારે. તારામાં આટલી શરમ નથી કે તું તારા પોતાના સંતાનોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકે છે? બસ બસ હવે. હા, પણ મને તો એક વાતની નવાઈ લાગે છે કે 20 વર્ષે તમે લોકોએ દર્શન દીધા. 20 વર્ષના વાણા વહી ગયા, તમારા લોકોના તો દર્શન જ દુર્લભ થઈ ગયા હતા. અરે હું તો બહુ જ ભાગ્યશાળી છું કે તમારા લોકોના મને દર્શન થયા. આવો આવો, બેસો. તું તો તારી જાતને બહુ ભાગ્યશાળી માને છે, પણ અમે લોકો અમારી જાતને જરાય ભાગ્યશાળી નથી માનતા. કારણ કે 20 વર્ષ પછી તારા સ્વભાવમાં તો જરાય ફેરફાર નથી થયો, પણ આ તારો જીભડો પણ જરાય ટૂંકો નથી થયો. અરે અરે બેટા, શું થયું તને? શું થયું? શું થયું છે એને? આંટી, એને થોડા દિવસથી તાવ બહુ આવે છે. બેટા તું એક કામ કર, હા પ્રિયાને અંદર લઈ જા. હું ડોક્ટરને ફોન કરીને બોલાવું છું. હા આંટી. જા બેટા. હવે તમે લોકો બેસો. તમે લોકો બેસો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. નહીં, તું બેસ, મારે તારી સાથે વાત કરવી છે. મને એક વાતનો જવાબ આપ. આ તારા પોતાના સંતાનો ઉપર તું આટલો બધો અત્યાચાર કેમ કરે છે? શું બગાડ્યું છે બંને છોકરાઓએ તારું? કઈશ જરાક મને. મારી આખી જિંદગી બગાડી નાખી છે, અને એના હિસ્સેદાર છે ને તમે લોકો પણ છો. અરે શરમ કર, શરમ. આવું બોલતા તને શરમ આવી જોઈએ. આ બધી આપણે રામ કહાણી પછી કરીશું. આમ પણ મારે તમને ઘણું બધું કહેવું છે, અને તમારે પણ મને ઘણું બધું કહેવું હશે ને. તમે લોકો પહેલા ફ્રેશ થઈ જાઓ, ત્યાં સુધીમાં હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. બેટા મેં ડોક્ટરને ફોન કરી દીધો છે, એ હમણાં આવતા જ હશે. ત્યાં સુધી સહન કરી લે. પણ આંટી, તમે કોણ છો ને મારા બંને પ્રત્યે આટલી બધી લાગણી શું કામ બતાવો છો? બેટા અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી. અત્યારે આપણી માટે સૌથી વધારે જરૂરી છે પ્રિયાને સાજી કરવાની. અને હા, તમારે લોકોને કોઈ પણ જરૂર હોય ને તો મને અવાજ કરજો, હું બાજુના બેડરૂમમાં જ છું. હા આંટી. બેન, તું જરાય ચિંતા નહીં કરતી. જોજે, હવે તને એકદમ સારું થઈ જશે.
મમ્મી, મારે તમને એક વાત પૂછવી છે. બોલ, શું પૂછવું છે? આપણા ઘરમાં જે અંકલ ને આંટી આવ્યા છે એ લોકો કોણ છે? તમે ઓળખો છો એને? તમને બચાવવા વાળા છે ને, તો તમે જ જઈને પૂછી લો ને. મારા કરતા સારો જવાબ તો એ તમને આપશે. મમ્મી, એ લોકોને પૂછતા અમારી જીભ અચકાઈ રહી છે, માટે તમે જ કહો ને, એ લોકો કોણ છે? એ લોકો તમારા બંનેના મા બાપ છે. શું? હા, એ લોકો તમારો ઉદ્ધાર કરવા આવ્યા છે. ને બીજી વાત, જો એ લોકોને મારા વિશે કંઈ પણ આડું અવડું કહ્યું ને, તો મારીને તમારા બંનેના ગાલ લાલ કરી નાખીશ. નહીં મમ્મી, અમે અમને કાંઈ નહીં કહીએ. વેરી ગુડ. અને આ સમજી લેજો, ધમકી નથી, ચેતવણી છે. અને એ લોકોના કાને મારા વિશે કંઈ પણ આડું અવડું ન જવું જોઈએ. હા મમ્મી, નહીં વાત કરીએ અમે કઈ. પ્રિયા બેટા, હવે તારી તબિયત કેમ છે? સારું છે. બેટા, તને કઈ તકલીફ જેવું હોય તો અમને વાત કર, આપણે દવાખાને જઈ આવીએ. ના ના અંકલ, હવે મને સારું છે. જી અંકલ આંટી, મારે તમને લોકોને એક સવાલ પૂછવો છે. હા બોલ ને બેટા. તમે લોકો કોણ છો જે અમારા લોકોનું આટલું બધું ધ્યાન રાખી રહ્યા છો? બેટા, અમે તમારા મા બાપ છે, બરાબર ને? હા બેટા, અમને કહેતા પણ શરમ આવે છે અને અત્યારે આ દ્રશ્ય જોતા પણ શરમ આવે છે. જે હાલમાં અમે તમને દયાને સોંપીને ગયા હતા ને, એ હાલ અત્યારે દેખાતા જ નથી. એટલે તમારો કહેવાનો મતલબ એ છે કે આ લોકોના આવા હાલ મેં કર્યા છે? હા હા, તે જ કર્યા છે. અરે, અમે તો તારા ઉપર દયા ખાધી હતી. અમારા બંને જણનું યુરોપ ટ્રાન્સફર થયું એટલે અમારે લોકોને યુરોપ જવાનું થયું. અરે, અમે અમારા બંને સંતાનોને સાથે જ લઈ જવાના હતા, પણ તે ખોળો પાથરીને અમારી પાસે અમારા સંતાનોની ભીખ માંગી. એટલે અમે અમારા સંતાનોને અહીંયા જ રહેવા દીધા. અને તે શું કર્યું બદલામાં? હા, અમે તારા પર દયા ખાધી છે, કારણ કે તું મારી પહેલી પત્ની છે અને તું નિસંતાન હતી. તે અમારી દયા અને મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો છે અને આ ભોળા પારેવડા જેવા છોકરા પર જુલ્મ કર્યો છે તે. હા, તે કરું જ ને. હું ઘરમાં એકલી છું અને ઘરના કામમાં બધાએ હાથ વગો તો કરવો જ પડે ને. કામ તો કરવું જ પડે, એ તારી વાત એકદમ સાચી છે, પણ આ કામ કરવા માટે તે છોકરાઓ ઉપર જે અત્યાચાર અને આ જે જુલમ આદર્યો છે ને, એમાં તને છોકરાઓ તો શું, કુદરત પણ ક્યારેય માફ નહીં કરે, કારણ કે છોકરાઓની સાથે સાથે તું કુદરતની પણ ગુનેગાર બની ગઈ છે. દયા, જ્યારે અમે અમારા છોકરા તને સોંપ્યા ને, ત્યારે અમને એવો ખ્યાલ નહોતો કે તું આટલી હદ સુધી જઈશ અને અમારા છોકરાઓને હેરાન કરીશ. જો અમને સહેજ પણ ખ્યાલ આવી ગયો હોત ને, તો અમે અમારા છોકરાને અમારી સાથે લઈને જાત. મતલબ કે તમે અમારા પપ્પા અને તમે અમારા મમ્મી છો? હા બેટા, આ તમે બંને ભાઈ બહેન અમારા જ સંતાન છો. તો પછી તમે લોકો
અમને અહીંયા શા માટે મૂકીને જતા રહ્યા હતા? તમને ખબર છે મમ્મીએ કેટલા અત્યાચાર કર્યા છે અમારા પર? અમે સામે એક શબ્દ નથી બોલી શક્યા. અમે બેન ભાઈ બંને બધું સહન કર્યું છે અને આજે પણ સહન કરીએ છીએ. હા બેટા, પણ હવે આવું નહીં થાય, કારણ કે આપણે લોકો અત્યારે જ આ ઘર છોડીને અહીંયાથી બહુ દૂર જતા રહીશું. જાવ અને તમારા લોકોનો સામાન તૈયાર કર. જાઓ. અરે બેટા, તમે લોકો ડરો છો શા માટે? અને હવે તમને સત્ય હકીકતની પણ જાણ થઈ ગઈ છે. અત્યાર સુધી તમે આ દુઃખના કૂવામાં હતા, હવે તમને સુખના સમુદર અમે દેખાડશું. બેટા જાઓ અને તમારો સામાન તૈયાર કરો. હા મમ્મી. ચાલો હવે નીકળશું. એક મિનિટ. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. પ્લીઝ તમે લોકો આ ઘર છોડીને નહીં જાઓ. મને માફ કરી દો. મને એકલી નહીં મૂકો. હું આ ઘરમાં તમારા બધા વગર એકલી કેવી રીતે રહીશ? તને એકલી રહેવાની તો આદત જ છે, અને આમ પણ તને કોઈ લોકો ગમતા તો નથી જ. એટલે હવે તું એક કામ કર, તું એકલી રહે અને ખુશ રહે. ચાલો બેટા, આપણે જઈએ.